ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ મામલે ઘર્ષણ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 25% ભારત પર ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે. ત્યારે આજે આપણે સમજવું છે કે આ ટેરિફ શું છે, ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફની ભારત પર શું અસર થઈ શકે છે. અને આ જ વિશે ચર્ચા માટે આપણી સાથે ઇકોનોમીના પ્રોફેસર ડોક્ટર આત્મન શાહ એ જોડાયા છે. નમસ્કાર સર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. નમસ્તે સાહેબ, સૌથી પહેલા તો સરળ ભાષામાં દર્શક મિત્રોને સમજાય એ રીતના જણાવશો કે આ ટેરિફની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એ ટેરિફ શું છે? ટેરિફ એટલે કે આયાત જકાત. જ્યારે કોઈ દેશ વસ્તુની આયાત કરે છે, એટલે ધારો કે ભારત કોઈ વસ્તુ બીજા કોઈ દેશ પાસેથી મંગાવે, ત્યારે ભારત પોતે એટલે કે ભારત સરકાર જ્યારે એ વસ્તુ ઉપર વેરો નાખે તો એને આયાત જકાત એટલે કે ટેરિફ કહેવામાં આવે છે. એટલે દેશ આયાત થતી વસ્તુઓ ઉપર જે વેરો નાખે છે એને આપણે ટેરિફ કહીએ છીએ. હવે સવાલ એ છે કે આ વેરો કેમ નાખવામાં આવે છે અને એનાથી સરકારને કે જે તે દેશને શું ફાયદો થાય છે. ધારો કે ભારત કોઈ જે તે દેશમાંથી આપણે વસ્તુ મંગાવીએ છીએ એની ઉપર વેરો નાખે તો સ્વાભાવિક છે કે વેરો નાખે એટલે સરકારને આવક થાય. એટલે ટેરિફ નાખવાથી સૌથી પહેલો જે ફાયદો થાય છે અથવા તો એનાથી જે લાભ પ્રાપ્ત થાય છે એ આપણે એ કહી શકીએ કે સરકારને આવક થાય છે. બીજું જે મહત્વનું કારણ છે ટેરિફ નાખવાનું તે એ છે કે જે તે દેશની સરકાર એ દેશની અંદરના જે સ્થાનિક ઉદ્યોગો છે તેને રક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આ સ્થાનિક ઉદ્યોગો નાના છે, તે બહારની જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એની જે વસ્તુઓ છે એની સામે સ્પર્ધામાં ટકી શકશે નહીં. અને આથી જો આયાત જકાત નાખવામાં આવે, ટેરિફ નાખવામાં આવે તો એ વસ્તુ મોંઘી બનશે. આપણે એક સાદા ઉદાહરણથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે પેનની આયાત કરીએ છીએ, એ પેનની કિંમત છે 100 રૂપિયા. સરકાર એની ઉપર 10% ટેરિફ નાખે છે, એટલે હવે ભારતમાં એ પેન કેટલા રૂપિયા વેચાશે? 110 રૂપિયા. એટલે ટેરિફ નાખવામાં આવે તો જે આયાત થતી વસ્તુ છે એ મોંઘી બને, એમાં એની કિંમતમાં વધારો થાય. એનાથી શું થશે? દેશની અંદર જે પેનનું ઉત્પાદન કરનારા ઉદ્યોગો છે તેમને રક્ષણ મળશે. કારણ કે બહારની વસ્તુ મોંઘી થઈ, જ્યારે દેશની વસ્તુ ઉપર એ પ્રકારની ટેરિફ નાખવામાં આવી નથી અથવા તો એવા પ્રકારનો બીજો કોઈ વેરો નાખવામાં આવ્યો નથી, આથી એ સ્પર્ધામાં ટકી રહેશે. તો મુખ્ય ઉદ્દેશ જે ટેરિફનો છે એ આ છે, સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવું અને સાથે સાથે સરકારને ટેરિફની આવક થાય, કારણ કે સરકારને 10 રૂપિયા કમાવા મળશે આ પેન ઉપર. તો આ રીતે આપણે ટેરિફને જોવાની જરૂર છે. એના જુદા જુદા પ્રકારો છે ટેરિફ નાખવાના, એની ડિટેલ્સમાં અત્યારે આપણે નથી જતા, પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે દેશ બહારથી આયાત થતી વસ્તુઓ ઉપર વેરો નાખે ત્યારે એને ટેરિફ કહેવામાં આવે છે. અને એ વેરો નાખવાના બે મુખ્ય ઉદ્દેશો છે, એક સરકારને આવક પ્રાપ્ત થાય અને બીજો જે સ્થાનિક ઉદ્યોગો છે એમને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. સાહેબ, ભારત અને અમેરિકા વચ્ચે તો વર્ષોથી એ વેપાર સંબંધ રહ્યા છે, તો ટ્રમ્પને અચાનક આવી રીતના 25% એ ટેરિફ ભારત પર નાખવાની નોબત શું આવી? અને તેમણે જાહેરાત કરી દીધી છે આવતીકાલથી તેનો અમલવારી શરૂ થશે, તો તેની ભારત પર શું અસર થઈ શકે છે? ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી આ વાત ચર્ચામાં છે. આમ જુઓ તો એમની રેલીઓમાં પણ આ વાત સતત ચર્ચાતી હતી. ટ્રમ્પે એ રીતે એનો જે ચૂંટણીનો પ્રચાર છે એ પણ એ રીતે કર્યો હતો. હવે આપણે એ સમજવાની જરૂર છે કે જ્યારે બે દેશો વેપાર કરે છે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે. ભારત અને યુએસએ વચ્ચેનો જે વેપાર છે એ લગભગ $200 બિલિયન કરતા પણ વધારે છે, વસ્તુઓ અને સેવાઓ બંને થઈને. હવે એમાં યુએસએ ડેફિસિટમાં છે, ખાધમાં ચાલે છે. ખાધમાં ચાલે છે એનો અર્થ શું થયો? આપણે જેટલી વસ્તુઓની નિકાસ ત્યાં કરીએ છીએ યુએસએમાં, એના કરતા ઓછી વસ્તુઓની આયાત આપણે યુએસએ માંથી કરીએ છીએ. અને માટે યુએસએને ટ્રેડ ડેફિસિટનો સામનો કરવો પડે છે. હવે ટ્રમ્પ એવું કહે છે કે ભારત એ સૌથી વધારે ટેરિફ નાખતા દેશોમાંનો એક દેશ છે, જ્યાં સુધી યુએસએ નો સવાલ છે, યુએસએ માંથી વેપાર થતી વસ્તુઓનો સવાલ છે. હવે તમે જુઓ કે ભારત અને યુએસએ એ એકબીજાના મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર છે. ખાસ કરીને ભારતના સંદર્ભમાં આપણે જે વસ્તુઓ અને સેવાઓની નિકાસ કરીએ છીએ તેમાં અમેરિકાનો ફાળો
17% જેટલો છે, 17 થી 18%ની વચ્ચે. એટલે આપણી કુલ નિકાસોમાં એનો ફાળો 17 થી 18%ની વચ્ચે છે, અને આપણી કુલ આયાતોમાં એનો ફાળો લગભગ 6-7%ની આસપાસ છે. એટલે અમેરિકા એ આપણું નિકાસની દ્રષ્ટિએ મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર છે. હવે એવા સંદર્ભમાં જ્યારે ટ્રમ્પ ટેરિફ નાખશે ત્યારે શું થશે? સ્વાભાવિક રીતે આપણા જે ઉદ્યોગો છે, નિકાસ કરતા ઉદ્યોગો છે, ખાસ કરીને એવા ઉદ્યોગો કે જે યુએસએ માં નિકાસ કરે છે, અમેરિકામાં નિકાસ કરે છે, એમને એનું નુકસાન જવાનું છે, એનો ફટકો પડવાનો છે. બીજી બાબત જે ટ્રમ્પે કીધી છે કે ભારત રશિયા પાસેથી જે ઓઇલ અને હથિયારો ખરીદે છે એની પણ એને પેનલ્ટી ચૂકવવી પડશે. એટલે આ બંને બાબતો ટ્રમ્પે જાહેરાત કરી છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપણે તો વેપાર આટલા વખતથી કરીએ છીએ, તો શા માટે ટ્રમ્પે એ મુદ્દો ઉઠાવ્યો છે? તો ટ્રમ્પનો મુદ્દો ઉઠાવવાનો કારણ એ છે, એક, આપણે રશિયા પાસેથી જે હથિયારો અને ઓઇલ ખરીદીએ છીએ, અને બીજું, આપણો જે વેપાર છે યુએસએ સાથેનો, એ યુએસએ માટે ડેફિસિટમાં ચાલે છે, ખાધમાં ચાલે છે. તો જ્યારે આ પ્રકારની ટેરિફ નાખવામાં આવશે તો એનાથી તે ખાધ ઓછી કરી શકાય તેમ તેમનું માનવું છે. એટલે આ બે મુખ્ય કારણો છે કે જેના કારણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ભારતની વસ્તુઓ ઉપર 25% જેટલો ટેરિફ નાખવાની વાત કરી છે, અને જેનું અમલીકરણ 1 ઓગસ્ટથી કરવાની વાત છે. સાહેબ, એ સમજવું છે કે એવી કઈ કઈ વસ્તુઓ છે સામાન્ય રીતના માણસોને સમજાય તે રીતના કે તેની અસર થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાંથી ઘણી બધી વસ્તુ એ ફોરેનમાં એક્સપોર્ટ થતી હોય છે, તો એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે અમેરિકાને નિકાસ કરીએ છીએ અને અમેરિકામાંથી આપણી પાસે આવે છે, એટલે કે ઇન્ડિયામાં આવે છે? ભારત જે વસ્તુઓની નિકાસ કરે છે એમાં ખાસ કરીને 3 વસ્તુઓ એવી છે કે જેની ઉપર ટેરિફ ટ્રમ્પ નાખશે તો તેનાથી ભારતના જે નિકાસકારો છે અથવા તો એવા ઉદ્યોગો છે કે જે નિકાસ ઉપર નભે છે, એની ઉપર એની માઠી અસર અથવા તો ખરાબ અસર આપણને જોવા મળશે. પહેલું છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ ઉપર જે ટેરિફ નાખવામાં આવશે તેના કારણે ભારતના જે ઉદ્યોગો છે, ભારતના જે નિકાસકારો છે કે જે ખાસ કરીને અમેરિકામાં આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની નિકાસ કરે છે તેની ઉપર ફટકો પડશે. બીજી જે મહત્વનું ક્ષેત્ર છે એ છે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ. લગભગ આપણે જે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની એક્સપોર્ટ્સ કરીએ છીએ એમાં યુએસએ જે ઇમ્પોર્ટ કરે છે બીજા દેશોમાંથી, એમાં ભારત એક મુખ્ય દેશ છે, અને ભારતની ઘણી બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે નિકાસ ઉપર નભે છે. ત્રીજું જે ક્ષેત્ર ખાસ કરીને આપણને જોવા મળે છે એ છે ફાર્માસ્યુટિકલ. આપણે જે જીનેરિક ડ્રગ્સ જેને કહીએ છીએ એ 25% જેટલી નિકાસ આપણે અમેરિકામાં કરીએ છીએ. હવે એની ઉપર જ્યારે ટેરિફ વધારવામાં આવશે, આયાત જકાત નાખવામાં આવશે, ત્યારે આ બધી વસ્તુઓ અમેરિકાના કન્ઝ્યુમર્સ માટે, અમેરિકાના ગ્રાહકો માટે મોંઘી બનવાની છે, અને આથી સ્વાભાવિક રીતે એ લોકો એનું એ ઓછી ખરીદશે, અને એ ઓછી ખરીદશે માટે શું થશે? એની માંગ ઘટશે. માંગ ઘટશે એટલે એની સીધી જ માઠી અસર આપણને અહીંયાના સ્થાનિક ઉદ્યોગો ઉપર જોવા મળશે. એટલે એની અસર પછી એની આવક ઉપર, રોજગારી ઉપર કેટલી તીવ્રતાથી પડશે એ હજુ સમય આપણને જણાવશે. અત્યારે એ વિશ્લેષણ કરવું જરાક અઘરું છે કે એના કારણે કેટલી રોજગારીને, કેટલા લોકોની રોજગારી છીનવાશે અથવા તો જીડીપીમાં કેટલો ઘટાડો થશે એ આપણને આગળ જતા જોવા મળશે. કારણ કે માત્ર આયાત જકાત એક એવી વસ્તુ નથી કે જે વેપારને અસર કરે છે, એ સિવાયના બીજી ઘણી બધી બાબતો છે જે વેપારને અસર કરે છે. અને ચોથી જે મુખ્ય ક્ષેત્ર છે એ છે જેમ્સ એન્ડ જ્વેલરી. આપણે જે ઓર્નામેન્ટ્સની નિકાસ કરીએ છીએ, એટલે આ 4 ક્ષેત્રો હું ફરી ગણાવી દઉં: ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ એન્ડ ગાર્મેન્ટ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરીઝ. આ 4 ક્ષેત્રોમાં સૌથી વધારે નિકાસની અસર અથવા તો આજે આયાત જકાત નાખવામાં આવશે એના કારણે ભારતમાંથી જે નિકાસ અમેરિકામાં થાય છે એમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે એવું અત્યારે એક્સપર્ટ્સ કહી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો જાહેરાત કરી દીધી છે કે ભારત પર 25% ટેરિફ અમે લગાડી છે. જો કે બંને દેશના પ્રતિનિધિઓ વાતચીત કરશે, પરંતુ આપણે માની લઈએ કે જો તેની અમલવારી શરૂ થઈ જાય તો હવે ભારતની આગામી નીતિ શું હોઈ શકે? ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે? શું ભારતે અન્ય દેશો સાથે વેપાર સંબંધ વધારવો જોઈએ? એક તો બાબત એ મહત્વની છે કે ટ્રમ્પનું વલણ શું છે.
ભારત એ રશિયા સાથે પહેલેથી જ સારા સંબંધો ધરાવે છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં જ્યારે જ્યારે ભારતને જરૂર પડી છે ત્યારે રશિયાએ ભારતને સાથ પણ આપ્યો છે. એટલે રશિયા સાથે આંતરરાષ્ટ્રીય વેપાર બગાડવું એ ભારતના હિતમાં નથી. બીજું, તમે જો ટ્રમ્પનું ગઈકાલનું કે પરમ દિવસનું જ્યારે આ એક થયું ત્યારનું ભાષણ જુઓ તો તેમની લખાણ જુઓ તો એમાં એમણે ભારત અને રશિયાને ડેડ ઇકોનોમીઝ તરીકે સંબોધ્યું છે. મરવા પામેલ અર્થતંત્ર તરીકે એમણે સંબોધન કર્યું છે. એટલે હું ખૂબ સ્પષ્ટ માનું છું કે આ નીતિના કારણે આપણને ટ્રમ્પે જે વાત કરી છે કે પેનલ્ટી લગાડશે રશિયા સાથેથી આપણે હથિયારો અને ઓઇલની ઇમ્પોર્ટ કરીએ છીએ માટે, પણ એનાથી રશિયા સાથે સંબંધો બગાડવાનું ભારતને પોસાય તેમ નથી. બીજું મહત્વનું મુદ્દો એ છે કે આપણે જે વસ્તુઓની નિકાસ કરીએ છીએ એમાં અમેરિકાનો ફાળો 18% છે. એ બહુ નાની વસ્તુ નથી. સામે આપણે જે વસ્તુઓ અમેરિકા પાસેથી મંગાવીએ છીએ એ 7%ની જ આસપાસ છે. બિલકુલ. એટલે સાહેબ રશિયા આપણું મિત્ર છે, એ વસ્તુ બરાબર, આપણે એની પાસેથી હથિયાર ખરીદીએ છીએ, પણ આપણો વેપાર તો અમેરિકા સાથે વધારે છે અને અમેરિકા સાથે સંબંધ બગડે એ પોસાય તેમ નથી. તો આમાં એ પણ પોસાય તેમ નથી. એટલે આમાં કેવું છે કે હવે ભારત સામે એવી નીતિ અપનાવે કે આપણે પણ ટેરિફ નાખીએ તો એક પ્રકારનું ટેરિફ વોર ઊભું થાય કે જે આજથી 3-4 વર્ષ કે 5 વર્ષ પહેલા અમેરિકા અને ચાઇના વચ્ચે ઊભું થયું હતું. રિટેલિટરી ટેરિફ ની શરૂઆત થાય, પણ એનાથી નુકસાન તો છેવટે અર્થતંત્રને જવાનું જ છે. એટલે કોઈક બીજી રીતે વાટાઘાટો કરીને કેવી રીતના બે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધો વધારે સારી રીતે જળવાયેલા રહે એ તરફ આગળ વધવાની જરૂર છે. ટેરિફ વોરથી બેમાંથી એક પણ દેશને ફાયદો થવાનો નથી. એમાં પણ હું જેમ કહું છું એમ કે નુકસાન આપણને વધારે જવાનું છે. માની લો કે આપણે સામે ટેરિફ વધાર્યું, પણ આપણે કેટલા આપણી આયાતમાં અમેરિકાનો ફાળો કેટલો છે? માત્ર 7%. જ્યારે આપણી નિકાસમાં અમેરિકાનો ફાળો 17% છે. એટલે અમેરિકા જો ટેરિફ નાખશે તો આ 17% જેટલો 17% ઉદ્યોગો ઉપર એની અસર થશે. જ્યારે આપણે ટેરિફ વધારીશું તો એ ફાળો 7% જેટલો જ છે કુલ આયાતમાં. એટલે આ પણ એક સમજવાની જરૂર છે કે ભારત જો એમની આયાત ઉપર, એટલે આપણે જે આયાત કરીએ છીએ એમની વસ્તુઓ ઉપર આયાત જકાત વધારશે કે ટેરિફ વધારશે તો એનાથી આ વસ્તુનું સોલ્યુશન, આ બાબતનું સોલ્યુશન કે આ જે એક સમસ્યા ઊભી થઈ છે એનું નિરાકરણ આવવાનું નથી. એટલે બે દેશના લોકોએ આંતરરાષ્ટ્રીય, બે દેશના પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય વેપાર હવે કેવી રીતના વધારે સરળ રીતે બને, અને બીજી બાજુ ભારતના જે અન્ય ટ્રેડિંગ પાર્ટનર્સ છે, ચાઇના, યુએઈ, એક્સપોર્ટની દ્રષ્ટિએ નેધરલેન્ડ પણ ભારતનું એક મહત્વનું ટ્રેડિંગ પાર્ટનર છે. તો એ લોકો સાથે વાટાઘાટો કરીને કેવી રીતના વધારે સુગમતાથી, વધારે સરળતાથી વેપાર થઈ શકે અને આગામી વર્ષોમાં કેવી રીતના આપણે બીજા દેશો સાથેના વેપારો સુધારી શકીએ કે જેથી આપણે માત્ર નિકાસની દ્રષ્ટિએ અમેરિકા ઉપર આધારિત ન રહીએ. બિલકુલ. સાહેબ, એક વાત હવે આમાં બીજો મુદ્દો છે ને વસ્તીનો છે. તમે વસ્તીની દ્રષ્ટિએ જુઓ તો જે બીજા દેશો છે, તમે ચાઇનાને બાદ કરી નાખો તો ચાઇના સિવાય જે બીજા મેજર ટ્રેડિંગ પાર્ટનર છે એમાં યુએસએ ની વસ્તી સૌથી વધારે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે નિકાસ ક્યાં કરવાના, ક્યાં વસ્તુઓની માંગ વધારે હશે? જ્યાં વસ્તી વધારે હશે. તો ભારત, ચીન, આ 2-3 દેશોને છોડી દઈએ તો પછી વસ્તી ક્યાં વધારે છે? અમેરિકામાં. એટલે એ પણ એક મહત્વનો મુદ્દો છે કે બીજા દેશોમાં જો નિકાસ વધે તો એ અમેરિકાને કમ્પન્સેટ નહીં કરી શકે, કારણ કે એમની વસ્તી અમેરિકા જેટલી નથી, એ અમેરિકા જેટલો મોટો દેશ નથી અર્થતંત્રની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ, બાકી બધી બાબતોમાં. એટલે એ પણ એક બાબત આર્થિક રીતે જ્યારે આપણે વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે મહત્વની છે. એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બે દેશના પ્રધાનમંત્રી વચ્ચે કંઈક ખટાશ થઈ હોય સંબંધને લઈને, તેના લીધે ટ્રમ્પ આ નિર્ણય લેતા હોય. અને બીજી તરફ આપણે વાત કરીએ તો પાકિસ્તાન એ અમેરિકા સાથે સંબંધ સુધારી રહ્યું છે, જેને પગલે જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ઓઇલ ટ્રેડ ડીલ પણ થઈ છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે ટ્વીટ કરીને કહ્યું છે. બીજી તરફ એ ભારતના 6 જેટલી ઓઇલ કંપનીઓ પર એમણે બેન લગાડી દીધો છે. તો આની અસર શું થઈ શકે? એટલે આમાં એવું છે ને, આવડી મોદી કરો કે નમસ્તે ટ્રમ્પ કરો, એનાથી ટ્રેડ ડીલ મળી જતી નથી. એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. એ માત્ર લોકોને ચૂનો લગાડવાનું કે લોકોને ભ્રમમાં રાખવાનું એક પગલું હોઈ શકે. મહત્વની બાબત એ છે કે શા માટે આ પ્રકારની એક વ્યવસ્થા અથવા તો આ પ્રકારની એક ઇમેજ ઊભી થઈ છે. જ્યારે આપણે એવી વાત કરતા હોઈએ કે ભારત એક સ્ટ્રોંગ નેશન તરીકે વિદેશમાં ઊભું થયું છે, સાહેબ આટલી બધી વિદેશ યાત્રાઓ કરતા હોય અને તેમ છતાં પણ જો
આપણે એ કન્વિન્સ કરવામાં સફળ ન થઈએ કે પાકિસ્તાન કેવા પ્રકારની નીતિઓ ભારત સાથે અપનાવે છે, એમનું વલણ કેવું રહ્યું છે, અને તેમ છતાં પણ જો આવી ડીલ ત્યાં થતી હોય તો મને એવું લાગે છે કે આપણે એ પ્રકારનું પ્રેશર ઊભું કરવામાં આંતરરાષ્ટ્રીય સ્થળે નિષ્ફળ ગયા છે. એ બાબત આપણે સ્વીકારવી જોઈએ, અને એ સ્વીકારીને પછી આગળ હવે કેવી રીતના કામ થઈ શકે એ જોવાની જરૂર છે. બીજી જે એક બાબત હા જી તો આગામી બીજી જે સમયમાં સાહેબ બાબત મને હવે લાગે છે બીજા એ છે જે કે ઇંગ્લેન્ડ છે કે બીજા સમૃદ્ધ દેશો છે, Yes. ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, તેમની સાથે સંબંધ સુધારવા જોઈએ, તેમની સાથે વેપાર વધારવો જોઈએ, શું એ ઓપ્શન હોઈ શકે? બિલકુલ હોઈ શકે. આપણે એ જોવાની જરૂર છે કે ભાઈ અન્ય દેશ, મેં તમને હમણાં જ કીધું કે યુએસએ સિવાય જે આપણા મેજર ટ્રેડિંગ પાર્ટનર છે એ છે યુએઈ, નેધરલેન્ડ, ચાઇના અને બાંગ્લાદેશ. ટોપ 5 કહું છું, એ સિવાય બીજા ઘણા છે પણ એ બધાનો હિસ્સો નેગ્લિજિબલ છે. પણ આ દેશો એવા છે કે જેની સાથે આપણે ટ્રેડ કરીએ છીએ. પણ સવાલ એ છે કે એમાં ડિસ્ટન્સ બહુ મોટું છે. ભારતની નિકાસમાં યુએસએ નો ફાળો મેં તમને કહ્યું એમ કે 17 થી 18% છે. પછી સીધો વારો આવે છે યુએઈ નો, જે 7% ની આસપાસ છે. એટલે તમે ડિસ્ટન્સ તો જુઓ, 18% અને 7%. ફર્સ્ટ ટ્રેડિંગ પાર્ટનર અને સેકન્ડ ટ્રેડિંગ પાર્ટનર, બરાબર. એટલે અન્ય દેશો સાથે 100% આપણે વિચારી શકીએ, પણ પ્રશ્ન એ છે કે જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ ત્યારે એ દેશોમાં આપણી વસ્તુઓની માંગ છે ખરી? કારણ કે આપણે એક્સપોર્ટ ક્યારે કરી શકીશું? જ્યારે એ દેશના લોકો આ વસ્તુ વાપરતા હોય. બીજું, એ જ્યારે વસ્તુ વાપરતા હોય તો એ દેશો જ્યારે આ વસ્તુ અન્ય દેશો પાસેથી મંગાવે છે તો હવે તે ભારત પાસેથી શા માટે મંગાવે? જો આપણે તેમને સસ્તું આપી શકીએ, આપણે એમની સાથે કોઈ બીજી ટ્રેડ ડીલ કરીએ. એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે એવું મને લાગે છે. એટલે સાહેબ કદાચ એ કારણ હોઈ શકે કે ભારત ઈરાન જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, રશિયા જોડેથી એ યુદ્ધના ઓઇલ અને સાધનો હથિયારો ખરીદે છે. જી, એટલે ટ્રમ્પે કદાચ એના પ્રેશર વચ્ચે પણ જો ભારત તેનું નહીં સાંભળતું હોય કે તમે ભલે અમેરિકા અમને કહેવા વાળું કોણ છે એવું કદાચ હોય, તો ટ્રમ્પને માઠું લાગ્યું હોય તેના પગલે આ નિર્ણય લીધો હોય એવું હોઈ શકે. હવે એ તો એનો જવાબ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જ આપી શકે કે શેના કારણે, પણ એમને જે કારણો આપ્યા છે મેં તમને 2 કારણ ખાસ જણાવ્યા. એક કે એમનો ટ્રેડ ડેફિસિટમાં ચાલે છે ભારત સાથે, અને બીજું ભારત સામે આના કરતા પણ વધારે ટેરિફ નાખે છે. એટલે અત્યારે આપણે એ બાબત જો બાજુમાં મૂકીએ તો મુખ્ય જે આર્થિક કારણો છે એ આ 2 છે. હવે સવાલ એ છે કે ભારત સરકાર અને આપણા પ્રધાનમંત્રી કેવી રીતના આ વસ્તુને ટેકલ કરે છે, કેવી રીતના એમની સાથે વાટાઘાટો થાય છે, એના આધારે આપણને ખબર પડી જશે કે આપણી નેગોશિએશન સ્કિલ્સ અથવા તો આપણી નેગોશિએશન પાવર અમેરિકા સાથે કેટલો છે. બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને ટેરિફ વિષયક અને ભારત અને અમેરિકાના સંબંધ વિશે અને આના બીજા શું અન્ય વિકલ્પ હોઈ શકે તે વિશે જણાવ્યું. દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાય તે રીતના માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.